સમાચારની નજર કરીશું સમાચાર પર વિગતવાર તો હાલ સમાચાર રાજકોટથી રાજકોટ શહેરમાં આજરોજ કોળી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો આ બેઠક રાજકીય રીતે ખૂબ જ ચર્ચાસ્પદ બની રહી છે કારણ કે 2 દિવસ અગાઉ જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોળી સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી જેના વિડીયો પણ સામે આવ્યા। ફરી એકવાર કોળી સમાજ દ્વારા ખાનગી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક બોડી ચોકડી નજીક બંધ બારણે યોજાઈ રહી છે જેમાં સમાજના અગ્રણીઓ હાજરી આપશે એવી અટકળો વહેતી થઈ રહી છે કે નવા મંત્રીના વિસ્તરણમાં જો કોળી સમાજ સાથે કોઈ અન્યાય થશે તો કેટલાક આગેવાનો ભાજપ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ શકે છે તો આ પ્રકારની ચર્ચા હાલ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે। મહત્વના સમાચાર આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર। કોળી સમાજની રાજકોટમાં બેઠક યોજાઈ। મહત્વનું છે આ બેઠક પહેલા પણ યોજાઈ હતી તો રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આ બેઠકના સમાચાર વહેતા થયા છે ત્યારથી મંત્રીમંડળ વિસ્તરણની અટકળો સામે આવી રહી છે તો ફોન લાઈન પર રાજકોટથી સંવાદદાતા સુરેશ પારેખ આપણી સાથે જોડાયા છે। સુરેશ, જણાવશો કે રાજકોટમાં કોળી સમાજની બેઠકને લઈને કંઈક અટકળો સામે આવી રહી છે, શું છે વધુ વિગતો સુરેશ? વિની, એક તો 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને કોળી સમાજના મતો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વના મત પણ માનવામાં આવે છે। પાટીદાર સમાજ પછી સૌથી વધુ મતદારો કોળી સમાજના છે। ભાવનગર, સુરેન્દ્રનગર, જસદણ, વિછિયા, રાજકોટ સહિતના વિસ્તારોમાં કોળી સમાજનું પ્રભુત્વ વધારે રહ્યું છે અને તેમની બેઠકો પણ આવતી હોય છે। ત્યારે કોળી સમાજ ફરી એક વખત પોતાની મીટિંગ લઈ રહ્યો છે। 2 દિવસ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પણ કોળી સમાજની એક બેઠક લેવા આવ્યા હતા। ત્યારે આજે પણ કોળી સમાજની એક બેઠક રાજકોટમાં મળી રહી છે। સ્વાભાવિક રીતે જ મંત્રીમંડળનું વિસ્તરણ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે। નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થતા હવે મંત્રીમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે। ત્યારે કોળી સમાજને અન્યાય ન થાય અને કોળી સમાજમાંથી પણ મંત્રીમંડળમાં કોઈનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જો મંત્રીમંડળમાં કોળી સમાજને અન્યાય થશે તો તેઓ કોંગ્રેસ તરફ જતા રહેવાની ચીમકી પણ આ બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી। વિની જી સુરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।